ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ડુમસની પ્રખ્યાત તેવી ટામેટા પૂરી। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં અહીં એક મિક્સર જાર લાવી, તેમાં મેં અહીં કોથમીર ચટણી બનાવવા માટે કોથમીર ઉમેરી, ત્યારબાદ થોડા એવા ફુદીનાના પાન, ત્યારબાદ એક મોટો આદુનો ટુકડો, ત્યારબાદ 7 થી 8 જેટલી મરચી ને 15 થી 20 જેટલી મેં અહીં લસણની કળી લીધી છે ને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરીશું ને અડધા લીંબુનો રસ ઉમેરીશું ને હવે આપણે આ ચટણીને મિક્સર જારમાં પીસી લેવાની છે। તો અહીં આપણી ચટણી પીસાઈ અને રેડી થઈ ગઈ છે। તેમાં પાણી ઉમેરવાનું નથી। જો તમારે એમાં સિંગદાણા ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય। તો અહીં આપણે આ ટાઈપની ચટણી કચરી એવી વાટી લેવાની છે। તો મેં અહીં 2 નંગ જેટલા ટામેટાં કાપી અને આ રીતે સ્લાઈસ કરી લીધી છે। તો હવે આપણે તેમાં ઉપરથી આ રીતે જે પીસેલી ચટણી છે તે આ રીતે લગાવી દેવાની છે। તો અહીં આપણે આ રીતે બધી જ સ્લાઈસને આ રીતે ચટણી લગાવી દેવાની છે। તો ચોમાસાની મોસમમાં આ ટામેટા પૂરી બધાને ખૂબ જ ભાવે છે। તો આ રીતે બધી જ ટામેટાની સ્લાઈસને લગાવી અને રેડી થઈ ગઈ છે। તો લુક પણ ખૂબ જ સરસ એવો દેખાઈ રહ્યો છે। તો હવે આપણે ચણાના લોટનો ડોયો બનાવી લઈએ। તો હવે મેં અહીં ચણાનો લોટ 1 વાટકો જેટલો લીધો છે અને ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો અજમો, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ ને 1 મોટો ચમચો જેટલો મેં અહીં ચોખાનો લોટ ઉમેર્યો છે, તેથી પૂરીનું પડ કડક થશે અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ને પાણી ઉમેરીને આ રીતે આપણે બરાબર તૈયાર કરી લેવાનો છે ડોયાને। તો અહીં આ ટાઈપનો ડોયો બનાવવાનો છે। તો હવે આપણે જે સ્લાઈસ ઉપર મસાલો ચટણી લગાવી તે આપણે તપેલીમાં મૂકીને આ રીતે આપણે ઉપરથી બરાબર કોટ કરી લેવાનું છે આ રીતે ને આ રીતે ચમચીથી ફાવે તો આ રીતે ગરમ તેલમાં તળવા માટે મૂકી દઈએ ને જો હાથની મદદથી ભાવે તો હાથની મદદથી પણ મૂકી શકાય। તો આ રીતે એક પછી એક આપણે અહીં ઉમેરીએ છીએ ટામેટાની સ્લાઈસને। તો હવે આપણે તેને ધીમેથી આ રીતે પલટાવી લેવાની છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે, જેથી અંદરથી ટમેટું બફાઈ જાય। તો અહીં સરસ મજાની પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી। તો અહીં મેં સર્વિંગ ડીશ લઈને સોસ સાથે આપણે સર્વ કરીશું। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણે આ રીતે ડીશમાં બધી જ પૂરી ઉમેરી દઈએ। તો સરસ એવી દેખાઈ રહી છે ટામેટા પૂરી। તો વચ્ચેથી કાપી અને તમે જુઓ તો લુકમાં પણ ખૂબ સરસ એવી દેખાઈ રહી છે। તો આવી જ રીતે તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને બનાવજો અને કમેન્ટ બોક્સમાં જણાવજો। તો ફરી મળીશું આવી જ કંઈ વાનગી સાથે ગામઠી રસોડામાં।